ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હું ટાણા વિદ્યા મંદિર હાઈસ્કૂલમાંથી મિનેશ રાણા ધોરણ 11ની અંદર આજનો વિષય લઈને આવી રહ્યો છું અર્થશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે નવો સવાલની શરૂઆત કરવા જઈ રહ્યા છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા કોને કહેવાય તેના વિશે સૌપ્રથમ એનો અર્થ મેળવીશું. તો માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર એ માંગની સાપેક્ષતા દર્શાવે છે. એટલે માંગ ઉપર અસર કરનાર જે પરિબળો ખરા એની પર ફેરફાર થાય, માંગમાં જે ફેરફાર થાય છે એના આધારે આપણે માંગની સાપેક્ષતા જોવાની છે. માંગ આધારિત પરિબળ છે, સ્વતંત્ર પરિબળ નથી. એટલે માંગ આધારિત પરિબળ છે, સ્વતંત્ર નથી. એમ વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, એની આવક, એની કિંમત પરની વ્યક્તિની માંગનો આધાર હોય છે. અને આ પરિબળો પર તેના આધારે પ્રમાણ માપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતા વિશે વાત કરીએ તો પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડની વાત કરવાની છે. તો માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત રહેતા કિંમતમાં જો ઘટાડો થાય તો માંગમાં વિસ્તરણ થાય છે. આપણે ખબર છે, જો કિંમત ઘટે તો માંગ વધે છે. એ રીતે કિંમતમાં વધારો થતાં માંગ સંકોચાય છે. એટલે જો કિંમત વધે તો માંગમાં ઘટાડો થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવશે એ અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. તેથી વસ્તુની કિંમતમાં થયેલા ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે એ અંગેની સમજૂતી આપણે માંગની મૂલ્ય સાપેક્ષતામાં આપણે જોઈશું. તો જોઈએ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. તો માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચે પ્રમાણાત્મક જે સંબંધ હોય છે તેને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. તો માંગની મૂલ્ય સાપેક્ષતાનું તમને એક સૂત્ર આપેલું છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એટલે કિંમત આપણે ખબર છે ત્યાં સુધી કે માંગનો નિયમ શું કહે છે, કિંમત ઘટે, કિંમત ઓછી થાય તો સ્વાભાવિક છે આપણે તે વસ્તુની માંગ શું કરીએ છીએ, વધારીએ છીએ. મતલબ કે કિંમત ઓછી હોય તો માંગ વધે છે અને જે કિંમત વધારે હોય તો માંગ શું થાય છે, ઘટે છે. આ આપણો સામાન્ય માંગનો નિયમ છે. તે રહ્યા માંગમાં થતો ટકાવારી ફેરફાર અને એની રીતે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર વિશે આપણે સમજવાનું છે. જોઈએ તો માંગની મૂલ્ય સાપેક્ષતાના આપણી પાસે 5 પ્રકારો છે. પહેલું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, બીજું સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, ત્રીજું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, પછી મૂલ્ય સાપેક્ષ માંગ અને પાંચમું મૂલ્ય અનપેક્ષ માંગ. તો આ 5 સંબંધોનો, આ 5 પ્રકારોનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાંથી કેટલાક પ્રકારોના આજે આપણે અહીં વાત કરીશું. સૌપ્રથમ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ વિશે વાત કરીશું. તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તમે સાઇન જોઈ શકો છો. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, ત્યાર પછી તમને કૌંસમાં આપેલું છે ઇઝ ઇક્વલ, એટલે તમારું કહી શકાય પ્રાઇસ ઓફ ઇલાસ્ટિસિટી. પ્રાઇસ ઓફ ઇલાસ્ટિસિટી આપેલું છે તમને, ઇઝ ઇક્વલ કરીને ઇન્ફિનિટી આપેલું. ઇન્ફિનિટીનો મતલબ થાય છે અનંત, આપે અનંત સુધી ફેરફાર. તો કહીએ છીએ કે જ્યારે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય પરંતુ તેને કારણે તેની માંગમાં અમર્યાદિત ફેરફાર થાય ત્યારે તે વસ્તુ માટે એની માંગમાં જે ફેરફાર થાય છે તે અનંત ફેરફાર થાય છે એમ કહેવાય. તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને સમજાવું કે ધારો કે કોઈ વસ્તુની કિંમત પહેલા 50 રૂપિયા હતી ત્યારે તેની માંગ સ્થિર રહેતી હતી. પરંતુ જો વસ્તુની કિંમત 50 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા થઈ જાય ત્યારે તે વસ્તુની માંગમાં અનંત સુધી ફેરફાર થાય છે. એટલે ઘણા લોકો તેની માંગમાં અનંત વધારો થાય છે, જે ગણી ન શકાય તેવો વધારો થાય છે માંગમાં. તો ત્યારે એવી પ્રકારની મૂલ્ય સાપેક્ષ માંગને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. ઇન શોર્ટ, કિંમતમાં નજીવો ફેરફાર થાય પરંતુ માંગમાં અનંત ફેરફાર થાય તો તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. આમ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગનો જે તમે આકૃતિમાં જોઈ શકો છો કે એની જે માંગ રેખા કરી એ x અક્ષને સમાંતર હોય છે. એટલે x અક્ષને છેદતી નથી, x અક્ષને સમાંતર આડી લીટીમાં હોય છે. ફરી એકવાર સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે કોને કહેવાય? તો કિંમતમાં નજીવો ફેરફાર થાય, એટલે કિંમતમાં ફેરફાર ઓછો હોય પરંતુ માંગમાં જે ફેરફાર થાય છે અનંત સુધી હોય, એટલે એની સાઇન આપી છે અનંત.
સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. કિંમતમાં નજીવો ફેરફાર હોય ને માંગમાં અનંત ફેરફાર હોય એટલે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. અને જેની માંગ રેખા જે કરી તે x અક્ષને કેવી હોય છે? સમાંતર હોય છે. ત્યાર પછી છે એનો બીજો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, જેમાં તમે જોઈ શકો છો પ્રાઇસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ 0 આપેલું છે. તો જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ વસ્તુની માંગ સ્થિર રહેવા પામતી હોય, એટલે કિંમતમાં ગમે એટલો ફેરફાર થતો હોય પરંતુ એની માંગમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે એની માંગમાં થતો ફેરફાર કેવો હોય છે? 0 હોય છે, શૂન્ય હોય છે. કિંમતમાં ગમે એટલો વધારો ઘટાડો થાય કે ગમે તે થાય પરંતુ એની માંગ કેવી રહે છે? સ્થિર. એટલે માંગમાં શૂન્ય ફેરફાર હોય છે, જેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. એટલે કે તમને દાખલા તરીકે સમજાવી શકું તો વસ્તુની કિંમતમાં 10% વધારો થાય પરંતુ એની માંગમાં કોઈ ફેરફાર નહીં થાય, એટલે માંગમાં શૂન્ય ફેરફાર થતો હોય તો તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય. અને આકૃતિમાં તમે જોઈ શકો છો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની જે માંગ રેખા ખરી એ y અક્ષને સમાંતર હોય છે, એટલે કે y અક્ષને છેદતી નથી, y અક્ષની સામેની બાજુ સીધી સમાંતર જતી હોય છે. જ્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગની જે માંગ રેખા કરી તે x અક્ષને સમાંતર હોય છે, જ્યારે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગની જે માંગ રેખા કરી તે y અક્ષને સમાંતર હોય છે. અને લાસ્ટ આજના વિડીયોની અંદર ત્રીજો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, એટલે કે પ્રાઇસ ઓફ ઇલાસ્ટિસિટી ઇઝ ઇક્વલ 1, એટલે કે જેટલો કિંમતમાં ફેરફાર થાય છે એટલો જ માંગમાં ફેરફાર થાય તેની વાત છે. તો જોઈએ કે જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતો ટકાવારી ફેરફાર એક સરખા હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. એટલે દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો ધારો કે વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય તો સ્વાભાવિક છે, આપણે બધા જાણીએ કે જો વસ્તુની કિંમત ઘટે તો માંગ વધે છે. તો એ વસ્તુ કે ધારો કે વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય છે તો તેની માંગમાં 5%નો જ વધારો થાય છે. એટલે કિંમતમાં જેટલો ટકાનો ઘટાડો થાય છે એટલો જ ટકાનો વધારો માંગમાં થાય છે, એટલે એક સરખો ફેરફાર થાય છે. જો કિંમતમાં 10%નો ઘટાડો થાય તો માંગમાં પણ 10%નો વધારો થતો હોય તો તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. એટલે વધારો અને ઘટાડો સરખો રહેતો હોય તેને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય છે. એટલે કિંમતમાં જો જેટલો ઘટાડો થાય છે એટલો જ માંગમાં વધારો થતો હોય તો એવા પ્રકારની માંગ સાપેક્ષ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. જે તમે આકૃતિમાં જોઈ શકો છો એનો જે ઢાળ ખરો એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુની કિંમતનો જે ઢાળ રેખાખરો એ ફેરફાર એક સરખા પરંતુ વિરુદ્ધ દિશાના હોવાથી આવી માંગ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય, જે આકૃતિની અંદર ડાબી બાજુ ઉપરથી નીચે તરફ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. થેન્ક યુ સો મચ.